વ્રજવાસી નું વહાલ બોલે આવ કાનાવ આવ કાનોડાવને કદંબ કેરી ડાળ બોલે આવ કાનાવ આવ કાનોડાવને કદંબ કેરી વ્રજની તૃણ તૃણ લતાઓ બોલે આવ કાનોડાવને વદ આઠમની રાત બોલે આવ કાનાવ આવ કાનોડાવને एकम गई द्वितीय આવી દ્વિતીયા ગઈ તૃતીય આવી તૃતીયા ગઈ ચતુર્થી આવી ચતુર્થી ગઈ પંચમી આવી પંચમી ગઈ ષષ્ઠી આવી ષષ્ઠી ગઈ સપ્તમી આવી સપ્તમી ગઈ અને ગુજરાતના શ્રાવણ વદ અષ્ટમી એ જ દિવસ વ્રજ ભાદ્રપદ અષ્ટમીનું સવારથી એકદમ આનંદમય વાતાવરણ એની મેળે મેળે સમુદ્ર ધીમી ધીમી ગર્જના કરવા લાગ્યો અને ભગવાન જ્યારે ગર્ભમાં પધાર્યા એ સમાચાર મળ્યા દેવતાઓએ સ્તુતિ કરી સત્યમ વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યશ્રીયોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ સત્યાત્મક પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા અને એ સમયે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો ગ્રહો તારાઓ શાંત થવા લાગ્યા શ્રાવણવદી અષ્ટમીનો સવારથી ધીમો ધીમો વરસાદ આવવા લાગ્યો મેઘ ગર્જના કરવા લાગ્યો સમુદ્ર ધીમી ધીમી ગર્જના કરે મેઘ ઉછાળા મારવા લાગ્યો અથ સર્વો ગુણોપેત કાલ પરમ શોભન ગહેરવા જન્મ શાંતર્ક્ષ ગ્રહતારકમ દિશે પ્રસન્ન દુર્ગગનમ નિર્મલમ ગુણોદયમ મહિમંગલ ભૂષ્ઠા પુરગ્રામ વ્રજાકરાઃ નદ્ય પ્રસન્ન સલિલા રુદા જલરુહ શ્રિય દ્વિજાલી કુલ સન્નાદ સ્તવકા વનરાજય ભવો વાયુ સુખસ્પર્શ પૂર્ણ ગંધવઃ શુચિ અગ્નયસ્ય દ્વિજાતીનામ શાંતિસ્તત્ર સમન્વિત માન્યસ્યાસંત સન્નાની સાધુનામ સુરદ્રુમામ જાયમાને જને તસ્મે દુર્દુદુંભયો દિવી જગો કિન્નર ગંધર્વો સ્તુષ્ટવો સિદ્ધચારણા વિદ્યાધરસ્ય નૃતુ સપ્તરોભી સમંતતા મુમુચુર્મનયો દેવા સમુન્નાસી મુદાન્વિતા મંદમ મંદમ જલધારા જુગુર્જુન સાગરમ દેવક્યા દેવ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય આવિરાટ પ્રસજ્ઞાત્યા પ્રાચીન્દ્યા રિવ પુષ્કલઃ પરમ પવિત્ર સમય પ્રાપ્ત થવા લાગ્યો સુખદેવજી મહારાજ વર્ણન કરે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન કાળ આવ્યો રોહિણી નક્ષત્ર આકાશમાં આવ્યું ગ્રહો તારાઓ શાંત થયા દિશાઓ નિર્મળ થવા લાગી આકાશમાં ક્યારેક તારાઓ ટમટમે ક્યારેક વાદળાઓ આવી અને ધીમી ધીમી વર્ષા કરવા લાગ્યા નદીઓમાં નિર્મળ જળ વહેવા લાગ્યું રાત્રે સરોવરમાં કમળ ખીલે નહીં પણ પ્રકૃતિ પોતાનું ભાન ભૂલી ગઈ રાત્રિના સરોવરમાં કમળ ખીલ્યા વનમાં વૃક્ષોમાં ફૂલોની હારમાળાઓ છવાઈ ગઈ પક્ષીઓ કલરવ કરવા લાગ્યા ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા વાયુ સુખસ્પર્શ બન્યો અગ્નિહોત્રી બ્રાહ્મણોના અગ્નિ ઠરી ગયા હતા એ અગ્નિ પાછા પ્રજ્વલિત થયા સ્વર્ગના વાજિંત્રો એની મેળે મેળે વાગવા લાગ્યા પ્રસન્નતા એની મેળે છવાઈ ગઈ ગંધર્વ કિન્નરો મધુર સ્વરમાં ગાન કરવા લાગ્યા સિદ્ધો ચારણો સ્તુતિ કરવા લાગ્યા વિદ્યાધરો અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા દેવતાઓ ઋષિઓ આનંદથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા વાદળ સમુદ્રની પાછળ ધીમી ધીમી ગર્જના કરવા લાગ્યો અને પરમ પવિત્ર સમય નજીકને નજીક આવવા લાગ્યો વદ શ્રાવણ ગુજરાતનો અને એ જ દિવસ વ્રજ ભાદ્રપદ અષ્ટમીની નિશિતકાલનો રાત્રિનો સમય થવાની તૈયારી અને એકદમ આનંદપૂર્ણ વાતાવરણ વચ્ચે એકદમ પ્રસન્ન વાતાવરણની વચ્ચે વસુદેવ દેવકી સમક્ષ ચતુર્ભુજ સ્વરૂપે અદ્ભુત સ્વરૂપ ધારણ કરી અને ભક્તવત્સલ ભગવાન પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ ભગવાન કી.
चतुर्भुज भगवान की, चतुर्भुज भगवान की। भगवान चतुर्भुज स्वरूपे प्रगट थया। भगवाने प्रगट थई अने दर्शन आप्या। वसुदेवजी बालकृष्णનું સ્વરૂપ લઈ અને નંદ બાવાના એ મહેલમાં પધાર્યા। રાત્રિના સમયે વસુદેવજી બાળકને લઈને પધાર્યા, જગતના નાથને લઈને પધાર્યા, પણ કોઈને ખબર નથી વ્રજમાં, કારણ કે યોગમાયાનો પ્રભાવ હતો। વસુદેવજીએ પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ સનાતન ભગવાનના સ્વરૂપને લઈ અને નંદ બાવાના એ મહેલમાં પ્રવેશ કર્યો। અને એ જ સમયે વસુદેવજીએ જોયું તો યશોદાજીની બાજુમાં નાનકડી બાળકી સૂતેલી છે। એ માયા હતી। એ માયા હોવાને કારણે બાજુમાં યશોદાજીની જ બાજુમાં પોઢેલું ભગવાનનું નંદનંદન સ્વરૂપ વસુદેવજીને દેખાયું નહીં। ભગવાન એક સાથે બે સ્થળે પ્રગટ થયા છે। કૃષ્ણ માટે કાંઈ અશક્ય નથી। પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ સનાતન સર્વવેદ સિદ્ધાંત સાર એ ભગવાન યશોદા મૈયાની બાજુમાં પોઢેલા છે, પણ માયાના આવરણને કારણે વસુદેવજીને દેખાયું નહીં। એ બાલકૃષ્ણને પોતાની પાસેનું જે સ્વરૂપ છે એ લઈ અને યશોદાજીની બાજુમાં પધરાવ્યું, ત્યારે નંદનંદન અને વસુદેવ નંદન બે એક બન્યા। અને માયાને ઉઠાવી અને વસુદેવજી માયાને લઈ અને મથુરાની અંદર ગયા। ભગવાનને સ્વીકાર્યા, બંધનો તૂટી ગયા, બેડીઓ છૂટી ગઈ, પણ માયાને જેવી લીધી પાછા બંધનો આવ્યા, પાછા બેડીઓ પડી ગઈ। અને એ સમયે એ બેડી બંધનો પડ્યા અને ત્યારે એ કંસને સમાચાર મળ્યા। બાળકીનો રડવાનો અવાજ કંસને સંભળાયો। કંસ દોડતો આવ્યો। દેવકીએ કહ્યું, કંસ શું કામ આને મારે છે? આ તો દીકરી છે। કંસે કહ્યું, ગમે એમ હું એને છોડું નહીં। માયાને પગેથી પકડી અને શિલા ઉપર પછાડવા ગયો અને એકદમ આકાશમાં છટકીને ઉડી ગઈ। અષ્ટભુજાળી ભદ્રકાળી આકાશમાં પ્રગટ થઈ અને એ પરમ શક્તિએ માયાએ આકાશમાં જઈ અને જવાબ આપ્યો, હે કંસ, તું મને શું મારવાનો? તારો વેરી તો ક્યાંક જન્મી ચૂક્યો છે। આમ કહીને માયા અદૃશ્ય થઈ ગઈ। કંસ એની ચિંતામાં પડ્યો। વસુદેવ દેવકીને મુક્ત કર્યા અને એક બાજુ વસુદેવ દેવકીને મુક્ત કરી અને ક્ષમા માગી કંસે। કંસ ભલે એની ઉપાધિ કરે અને આ બાજુ વ્રજની અંદર આપણો ગુજરાતનો શ્રાવણ વદ નોમ અને વ્રજની ભાદરવા વદ નોમ એનો સવારનો સમય થયો છે। પ્રાતકાળનો સમય થયો। પ્રાતકાળમાં સૌને એની મેળે મેળે આનંદ થયો। નંદ બાવા વહેલા વહેલા જાગ્યા છે। નંદ બાવા જાગી ગૌશાળામાં ગાયોની સેવા કરવા ગયા। ગૌશાળામાં નંદ બાવાને શ્રી બાલકૃષ્ણના દર્શન થાય છે। અને એ જ સમયે સુનંદાજી જાગ્યા અને સુનંદાજી જાગીને જ્યાં જુએ તો એ સમયે સુનંદાજીને યશોદાજીની બાજુમાં શ્રી બાલકૃષ્ણના દર્શન થયા। મોરના પીછડા વાળો રે કાનુડો મારો, મોરના પીછડા વાળો।
લાલ